हाँ ओके, हूँ स्क्रीन शेर करूँ छू। કે છેલ્લે આપણે અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર છે એ અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર જોતા હતા. એ અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રની અંદર આપણે 2 પોઈન્ટ જોઈ ગયા હતા. પેલા તો કોઈ વિષયનું કાર્યક્ષેત્ર કોને કહીએ છીએ આપણે? તો કે જે તે શાસ્ત્રમાં જે તે વિષયમાં જે તે બાબતનો અભ્યાસ કરવામાં આવતો હોય એને આપણે એ વિષયનું કાર્યક્ષેત્ર કહીએ છીએ. એ કાર્યક્ષેત્ર થી વધારે કોઈ બાબતનો એની અંદર અભ્યાસ કરવામાં આવતો નથી અને કાર્યક્ષેત્રની બહાર ની બાબતનો એની અંદર એ શાસ્ત્રની અંદર અભ્યાસ કરવામાં આવતો નથી. એ અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર પણ આપણે એનું કાર્યક્ષેત્ર આપણે જોતા હતા તો એની અંદર 3 વિચારધારા પ્રવર્તતી હતી. એ 3 વિચારધારા છે આપણે જોઈ ગયા. તેમાં પહેલી હતી એડમ સ્મિથની વિચારધારા. એડમ સ્મિથે શું કીધું હતું કે એડમ સ્મિથે એમ કીધું હતું કે અર્થશાસ્ત્ર છે એ શું છે? પ્રશિષ્ટ વિચારધારા. એડમ સ્મિથની વિચારધારા હતી. એને શું કીધું હતું? અર્થશાસ્ત્ર એટલે શું? તો કે સંપત્તિનું શાસ્ત્ર. એટલે કે અર્થશાસ્ત્રમાં માત્ર સંપત્તિનો જ અભ્યાસ કરવામાં આવે છે. સંપત્તિનો ઉદ્ભવ કઈ રીતે થાય, એનું ઉત્પાદન કઈ રીતે થાય, એનો વિનિમય કઈ રીતે થાય, એની પ્રકૃતિ કેવી છે, એનો જ માત્ર અભ્યાસ કરવામાં આવે છે. પરંતુ એના વિરોધ રૂપે બીજી વિચારધારા આવી અને એને આપણે કઈ વિચારધારા તરીકે ઓળખીએ છીએ? એને આપણે કલ્યાણવાદી વિચારધારા તરીકે એને ઓળખીએ છીએ. તો કલ્યાણવાદી વિચારધારા છે એ શું કરે છે? તો કે પ્રશિષ્ટ વિચારધારાનું ખંડન કરે છે અને એમ કહે છે કે અર્થશાસ્ત્ર છે માત્ર સંપત્તિનું શાસ્ત્ર નથી, પણ અર્થશાસ્ત્ર છે એ માનવ કલ્યાણનું શાસ્ત્ર છે. સંપત્તિ શું છે? તો કે સંપત્તિ તો માત્ર સાધન છે. તો સાધ્ય શું છે? તો કે સાધ્ય તો માનવ કલ્યાણ છે અને સંપત્તિ દ્વારા એ માનવ કલ્યાણ છે એ પ્રાપ્ત કરી શકાય છે. એવી કલ્યાણવાદી વિચારધારા હતી. એના સમર્થક કોણ હતા? તો કે માર્શલ, પિંગુ એ કલ્યાણવાદી વિચારધારાના સમર્થક છે. ત્રીજી વિચારધારા કોની આવી? તો કે રોબિન્સની વિચારધારા આવી. રોબિન્સે શું કીધું? તો કે રોબિન્સે કલ્યાણવાદી વિચારધારાઓનું ખંડન કરી અને એવું કીધું કે અર્થશાસ્ત્ર છે એ આદર્શલક્ષી વિજ્ઞાન નથી, વાસ્તવિક વિજ્ઞાન છે. એટલે અર્થશાસ્ત્ર માત્ર શેનો અભ્યાસ કરે છે? સાધનોનો જ અભ્યાસ કરે છે. અર્થશાસ્ત્રમાં માનવ કલ્યાણ, સાધ્યો એટલે કે માનવ કલ્યાણનો અભ્યાસ કરવામાં આવતો નથી. એટલે કે રોબિન્સના મતે અર્થશાસ્ત્રનું કાર્ય શું છે અને શું નથી એનો જ અભ્યાસ કરવાનું છે. શું હોવું જોઈએ એ કોણ અભ્યાસ કરે છે? રોબિન્સના મતે તો કે નીતિશાસ્ત્ર અભ્યાસ કરે છે. તો ત્યાર પછી માર્શલની વિચારધારાના સમર્થનમાં કેટલાક અર્થશાસ્ત્રીઓ આવ્યા અને એને રોબિન્સની વિચારધારાની ટીકા કરી અને જણાવ્યું કે સામાજિક શાસ્ત્ર તરીકે અર્થશાસ્ત્રએ માનવ કલ્યાણનો અભ્યાસ કરવો જોઈએ. અને એને આધારે પીગુ અને બીજા કેટલાક કલ્યાણવાદી અર્થશાસ્ત્રીઓ આવ્યા અને એને એમ કીધું કે અર્થશાસ્ત્રનું કાર્ય છે એ માત્ર શું હોવું જોઈએ નથી, શું છે એ નથી, પણ શું હોવું જોઈએ એ પણ છે. એટલે આ બધા અર્થશાસ્ત્રીઓએ ભેગા મળી અને અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રને કે અભ્યાસ ક્ષેત્રને 5 વિભાગમાં વહેંચ્યું: ઉપભોગ, ઉત્પાદન, વિનિમય, વહેંચણી અને રાષ્ટ્રીય અર્થ વિધાન. એની અંદર કાલ 2 પોઈન્ટ આપણે જોઈ ગયા હતા કે ઉપભોગ કોને કહેવાય? તો કે માણસ. ઉપભોગ એટલે કે વપરાશ. તો કે માણસ પોતાની જરૂરિયાત સંતોષવા માટે જે વસ્તુઓ અને સેવાઓનો વપરાશ કરે છે એને ઉપભોગ કહેવાય. અને
ઉપભોગ માણસ શા માટે કરે છે? તો કે પોતાની જરૂરિયાત સંતોષવા માટે કરે છે. એટલે કે ઉપભોગ કરી અને લોકો પોતાની જરૂરિયાત સંતોષે છે. આથી ઉપભોગના વિભાગ હેઠળ માનવીની જરૂરિયાત, એના પ્રકારો, એ જરૂરિયાતનું વર્ગીકરણ, એ જરૂરિયાતના લક્ષણો, એ લક્ષણોને આધારે ઉપરથી જરૂરિયાત ઉપરથી તારવવામાં આવેલા નિયમો કેટલાક, તુષ્ટિગુણ, સમસીમાંત તુષ્ટિગુણનો નિયમ, વપરાશનો નિયમ વગેરેનો અભ્યાસ છે એ ઉપભોગ વિભાગ હેઠળ કરવામાં આવે છે. એવી જ રીતે જરૂરિયાત સંતોષવા માટે આપણે શું કરીએ છીએ? તો કે બજારમાંથી વસ્તુ ખરીદીએ છીએ, એટલે કે વિનિમય થાય. બજારમાં વસ્તુની માંગ કરીએ છીએ એટલે માંગ ઉદ્ભવે છે. એટલે અહીંયા ઉપભોગ વિભાગની અંદર જ વસ્તુની માંગનો નિયમ, માંગની મૂલ્ય સાપેક્ષતા, તેને અસર કરતા પરિબળો, માંગનું વિસ્તરણ સંકોચન, એ બાબતનો અભ્યાસ છે એ ઉપભોગ વિભાગ હેઠળ કરવામાં આવે છે. બીજો વિભાગ આપણે કાલે જોઈ ગયા હતા, ઉત્પાદન. વસ્તુનો વપરાશ કરવા માટે થઈ અને વસ્તુનું ઉત્પાદન કરવું પડે. એટલે વપરાશ માટે થઈને કેટલીક વસ્તુઓ છે આપણને કુદરત તરફથી મફત મળેલી છે, કુદરત તરફથી ભેટ મળેલી છે. એટલે એવી વસ્તુનું આપણે ઉત્પાદન કરતા નથી. દાખલા તરીકે હવા, સૂર્યપ્રકાશ, એનું ઉત્પાદન કુદરતી રીતે જ થાય છે અને આપણે આપણી જરૂરિયાત સંતોષવા માટે એનો વપરાશ કરીએ છીએ. પણ બીજી કેટલીક એવી જ વસ્તુઓ છે કે એ માણસની જરૂરિયાતના સંદર્ભમાં પ્રાપ્ય નથી. આથી આપણે શું કરીએ છીએ? તો કે કુદરતે આપેલી વસ્તુઓ ઉપર આપણે એના ઉપર પ્રક્રિયા કરી અને એ વસ્તુ માણસ માટે વધારે ઉપયોગી આપણે બનાવીએ છીએ, અથવા તો કુદરતે આપેલી વસ્તુ ઉપર શ્રમ કરી અને માણસ તેને ઉપયોગી બનાવે છે. આ વસ્તુને વધારે ઉપયોગી બનાવવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઉત્પાદન કહેવામાં આવે છે. કાલે ઉદાહરણ આપણે જોઈ ગયા હતા કે રૂ હોય તો રૂ આપણે પોશાક માટે ઉપયોગી નથી, પણ રૂને પોશાક માટે ઉપયોગી બનાવવા માટે આપણે શું કરીએ છીએ? તો કે એના ઉપર પ્રક્રિયા કરી, રૂ ઉપર પ્રક્રિયા કરીને આપણે કાપડ બનાવીએ છીએ. તો આ કાપડ બનાવવાની પ્રક્રિયાને શું કહેવાય? ઉત્પાદન કહેવાય. હવે ઉત્પાદન કરવા માટે શેની જરૂર પડે? તો કે ઉત્પાદન કરવા માટે 4 સાધનોની જરૂર પડે છે. શ્રમ, ભૂમિ, મૂડી. જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. એને શું કહેવાય? ઉત્પાદનમાં એ સહાયક સાધનો છે, એટલે એને ઉત્પાદનના સાધનો કહેવાય. એટલે ઉત્પાદન વિભાગ હેઠળ આ ઉત્પાદનના સાધનોનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે ઉત્પાદન વિભાગ હેઠળ આપણે ઉત્પાદનના સાધનો, એના લક્ષણો, ઉત્પાદનના સાધનો, એની કાર્યક્ષમતા, ઉત્પાદનના નિયમો, ઘટતા મળતરનો નિયમ, વધતા મળતરનો નિયમ, સ્થિર મળતરનો નિયમ, આધુનિક ઉત્પાદન સાધનો અને એની સાથે સંકળાયેલી બાબતો, શ્રમ વિભાજન, મોટા પાયા પર ઉત્પાદન, ઔદ્યોગિક જોડાણો વગેરેનો અભ્યાસ કયા વિભાગ હેઠળ કરવામાં આવે છે? તો કે ઉત્પાદન વિભાગ હેઠળ વગેરેનો અભ્યાસ છે એ કરવામાં આવે છે. કાલે આપણે અહીંયા સુધી જોઈ ગયા હતા. અહીંથી આગળ અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રની અંદર ત્રીજો વિભાગ, વિનિમય. વિનિમય એટલે શું? તો કે એક બાજુ વસ્તુનું ઉત્પાદન થાય છે, એક બાજુ વસ્તુનો વપરાશ થાય છે. એટલે આપણે આપણી જરૂરિયાત સંતોષવા માટે વસ્તુની ખરીદી કરવી પડે છે અને બદલામાં આપણે શું આપવું પડે છે? તો કે બદલામાં આપણે એને નાણું આપવું પડે છે. તો આને શું કહેવાય? વસ્તુની ખરીદીના બદલામાં આપણે જે નાણું આપીએ છીએ એને શું કહેવાય? એને વિનિમય કહેવાય. આગળ આપણે જોઈ ગયા હતા કે ભૂતકાળમાં માણસની જરૂરિયાત મર્યાદિત હતી, એટલે વસ્તુના બદલામાં વસ્તુનો વિનિમય થતો હતો. પરંતુ વર્તમાન સમયમાં માણસની જરૂરિયાત છે એ ઘણી વધી ગઈ, એનું ક્ષેત્ર વિશાળ થઈ ગયું. એટલે અત્યારે કોના સંદર્ભમાં કોનો વિનિમય થાય? તો કે નાણાંના સંદર્ભમાં વસ્તુનો વિનિમય થાય છે. એટલે કે નાણું આપી અને કોઈ વસ્તુ આપણે ખરીદીએ છીએ, અથવા તો નાણું મેળવી અને કોઈ વસ્તુ આપણે વેચીએ છીએ. એટલે વિનિમય એટલે શું? વિનિમય એટલે ખરીદ વેચાણની પ્રક્રિયા. અને ખરીદ વેચાણની પ્રક્રિયા ક્યાં થાય છે? તો કે ખરીદ વેચાણની પ્રક્રિયા જ્યાં થાય એ વ્યવસ્થાને આપણે શું કહીએ છીએ? એ વ્યવસ્થાને આપણે બજાર તરીકે ઓળખીએ છીએ. એટલે વિનિમય વિભાગની હેઠળ આપણે બજારનો અભ્યાસ કરવામાં આવે છે, અથવા તો વિનિમય વિભાગમાં
વિનિમયના કાર્યક્ષેત્રમાં બજાર આવે છે. એટલે વિનિમયના કાર્યક્ષેત્રમાં બજારના પ્રકારો ને હરીફાઈ ના પ્રકારો, પૂર્ણ હરીફાઈ, અપૂર્ણ હરીફાઈ, ઇજારાયુક્ત હરીફાઈ, ઇજારો, અલ્પ હસ્તક ઇજારો, એ બધા બજારના પ્રકારોનો અભ્યાસ વિનિમય વિભાગ હેઠળ કરવામાં આવે છે. જોઈએ આપણે માનવ ઇતિહાસના પ્રારંભ કાળમાં માણસની જરૂરિયાત કેવી હતી? તો કે માણસની જરૂરિયાત બહુ ઓછી હતી. એટલે માણસ સંપૂર્ણપણે સ્વાવલંબી હતો. એટલે કે માણસ પોતાની જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન પોતે જ કરી લેતો, બીજા ઉપર એને આધાર રાખવો પડતો ન હતો. એ ક્યારની વાત છે? તો કે માનવ ઇતિહાસના પ્રારંભિક કાળની વાત છે. ત્યારે આપણી જરૂરિયાત રોટી, કપડા અને મકાન પૂરતી સીમિત હતી, અને એ જરૂરિયાત આપણે પોતે સંતોષી લેતા હતા. વિનિમયની જરૂરિયાત ત્યારે ઊભી થતી નહોતી. એટલે માણસ કેવો હતો? સ્વાવલંબી હતો, પોતે જ પોતાની જરૂરિયાતનું ઉત્પાદન કરી લેતો હતો. પણ ધીમે ધીમે શું થયું? તો કે ધીમે ધીમે આર્થિક વિકાસ થતો ગયો, માનવ સંસ્કૃતિનો વિકાસ થતો ગયો, આર્થિક વિકાસ થતો ગયો, તેમ તેમ માણસની જરૂરિયાત વધતી ગઈ. અત્યારે માણસની જરૂરિયાતનું ક્ષેત્ર વિશાળ અને જટિલ થઈ ગયું. એટલે હવે આ બધી જરૂરિયાતો માણસ પોતે સંતોષી શકે એમ નથી. એટલે આ બધી જરૂરિયાતો સંતોષવા માટે માણસે શું કરવું પડે છે? બીજા ઉપર આધાર રાખવો પડે છે. પોતાની જરૂરિયાતની વસ્તુનું ઉત્પાદન પોતે કરી શકતો નથી, એટલે એને બીજા ઉપર આધાર રાખવો પડે છે. આ માટે માણસ શું કરે છે? તો કે આ માટે તે પોતાની પાસે વધારાની વસ્તુનો બીજી વ્યક્તિની વધારાની વસ્તુ સાથે શું કરે છે? વિનિમય કરે છે. એટલે કે પોતાની પાસે કોઈ વધારાની વસ્તુ હોય અને બીજા પાસે કોઈ વધારાની વસ્તુ હોય, એ બંને વસ્તુનો વિનિમય કરે છે. એટલે કે કોઈ એક વ્યક્તિ પાસે જે વધારાની વસ્તુ છે એ બીજા વ્યક્તિને આપે છે, અને બીજા વ્યક્તિ પાસે કોઈ વધારાની વસ્તુ છે એ પેલા વ્યક્તિને આપે છે, અને એ રીતે વિનિમય કરે છે. એને કઈ વસ્તુ દ્વારા વસ્તુનો વિનિમય થાય, એને કઈ વિનિમય કહેવાય? એને વસ્તુ વિનિમય પ્રથા કહેવાય. પણ વર્તમાન સમયમાં વસ્તુ વિનિમય પ્રથા પણ અસ્તિત્વમાં નથી. વર્તમાન સમયમાં કોના દ્વારા વસ્તુનો વિનિમય કરવામાં આવે છે? તો કે નાણાં દ્વારા વસ્તુનો વિનિમય કરવામાં આવે છે. એટલે કે માણસ પાસે કોઈ વધારાની વસ્તુ છે તો એ વેચી અને બદલામાં નાણું મેળવે છે, અને એ નાણાં દ્વારા શું કરે છે? તો કે એ નાણાં દ્વારા એ નાણું બીજા વ્યક્તિને આપી અને પોતાની જરૂરિયાતની વસ્તુઓ મેળવે છે. આને શું કહેવાય? આને નાણાં દ્વારા વસ્તુનો વિનિમય થયો કહેવાય. એટલે વિનિમયના વિભાગ હેઠળ બજાર, કારણ કે વિનિમય કેમાં થાય છે? બજાર થાય છે. બજાર કોને કહેવાય? તો કે જેમાં વસ્તુનો વિનિમય થાય એને બજાર કહેવાય. એવી વ્યવસ્થાને બજાર કહેવાય. અથવા તો જેમાં ખરીદનાર અને વેચનાર બંને પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે એકબીજાના સંપર્કમાં આવે એને બજાર કહેવાય. એટલે બજાર એટલે વિનિમય માટે બજારની જરૂરિયાત રહે છે. એટલે વિનિમયના વિભાગ હેઠળ બજાર, બજારના કાર્યો, બજારના પ્રકારો, પૂર્ણ હરીફાઈ વાળું, અપૂર્ણ હરીફાઈ વાળું, ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ, એ બધા બજારના પ્રકારો. બજારની અંદર વિનિમય ક્યારે થાય? તો કે કોઈ પણ વસ્તુની કિંમત નક્કી થાય ત્યારે વિનિમય થાય. એટલે કિંમત નિર્ધારણ એટલે કે કિંમત નક્કી કરવા માટેના જે સિદ્ધાંતો છે એ વિનિમય વિભાગ હેઠળ, એટલે કિંમત નિર્ધારણ અથવા તો કિંમત નક્કી કરવા માટેના જે બધા સિદ્ધાંતો છે એ વગેરે બાબતોનો અભ્યાસ કેમાં કરવામાં આવે છે? વિનિમય વિભાગ હેઠળ કરવામાં આવે છે. વળી માનવીની જરૂરિયાત છે કેવી હતી? વળી માનવીની જરૂરિયાત પ્રારંભમાં ખૂબ જ ઓછી હતી. એટલે વસ્તુનો પ્રત્યક્ષ વિનિમય થતો હતો. એટલે કે વસ્તુ આપી અને બદલામાં વસ્તુ આવતી હતી, એને વસ્તુનો પ્રત્યક્ષ વિનિમય કહેવાય. અથવા તો એને શું કહેવાય? અથવા તો એને વસ્તુ વિનિમય પ્રથા કહેવામાં આવે છે. સમય જતા શું થયું? તો કે સમય જતા વસ્તુ વિનિમય પ્રથાની કેટલીક મુશ્કેલીઓ ઊભી થઈ. જરૂરિયાત વધતી ગઈ એમ વસ્તુ વિનિમય પ્રથાની મુશ્કેલી ઊભી થઈ. તમે 12માં ભણી ગયા વસ્તુ વિનિમય પ્રથાની મુશ્કેલીઓ, મૂલ્યના સામાન્ય માપદંડની મુશ્કેલી, મૂલ્યના સંગ્રહની મુશ્કેલીને એ બધી મુશ્કેલીઓ તમે ભણી ગયા.
તો સમય જતા વસ્તુ વિનિમય પ્રથામાં કેટલીક મુશ્કેલી ઉદ્ભવી. આથી માનવીએ શું કર્યું? નાણાંની શોધ કરી અને હવે નાણાંના માધ્યમ દ્વારા વિનિમય થવા લાગ્યો. આથી વસ્તુ વિનિમય પ્રથાની જે મુશ્કેલીઓ હતી એ મુશ્કેલીઓ દૂર થઈ. એટલે વિનિમય વિભાગ હેઠળ જ અથવા તો અર્થશાસ્ત્રમાં આ વિભાગમાં બજાર, એના પ્રકારો, કિંમત નિર્ધારણ એનો તો અભ્યાસ કરવામાં આવે જ છે, પણ સાથે સાથે નાણું, નાણાંના કાર્યો, નાણાંમાંથી બેંકનો ઉદ્ભવ થયો એટલે બેંક, વળી વિનિમય થતો હોય એ એક જ દેશના બે વેપારીઓ વચ્ચે વિનિમય થતો હોય અથવા તો એક જ દેશના બે વ્યક્તિઓ વચ્ચે વિનિમય થતો હોય તો એને આંતરિક વેપાર કહેવાય. પણ વિનિમય કરનાર બંને વ્યક્તિ જુદા જુદા દેશ હોય, જુદા જુદા દેશના હોય તો એને શું કહેવાય? એને વિદેશ વેપાર કહેવાય. એટલે વિનિમયમાંથી વિદેશ વેપાર ઉદ્ભવે છે. એટલે આ વિભાગ હેઠળ નાણું, નાણાંના કાર્ય, બેંક, વિદેશ વેપાર અથવા તો આંતરરાષ્ટ્રીય વેપાર અને એની સાથે સંકળાયેલી બાબતો, નાણાંને લીધે ઉદ્ભવતી કેટલીક સમસ્યાઓ, તેજી, મંદી, વધુ પડતું નાણું અર્થતંત્રમાં વધી જાય, નાણાંનો પુરવઠો તો તેજી આવે અને નાણાંનો પુરવઠો ઘટી જાય તો મંદી આવે. એટલે વગેરે બાબતોનો અભ્યાસ વિનિમય વિભાગ હેઠળ કરવામાં આવે છે. એના પછીનો વિભાગ છે વહેંચણી. વહેંચણી એટલે ઉત્પાદનના જુદા જુદા સાધનો વચ્ચે રાષ્ટ્રીય આવકની વહેંચણી કઈ રીતે થાય એ વાત અહીંયા. આપણે ખબર છે ઉત્પાદનના 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ થતી હોય તો કોઈ પણ વ્યક્તિ જે કામ કરતો હોય, પ્રવૃત્તિ કરતો હોય તો એનો સમાવેશ આ 4 માંથી એક સાધનમાં થાય. કાં તો એ જમીનદાર તરીકે કામ કરતો હોય, કાં તો મૂડીદાર તરીકે કામ કરતો હોય, કાં તો એ શ્રમિક તરીકે કામ કરતો હોય છે, અને કાં તો એ નિયોજક તરીકે છે એ કામ કરતો હોય છે. એટલે રાષ્ટ્રીય આવક વસ્તુનું ઉત્પાદન કરવા માટે આ 4 ઉત્પાદનના સાધનોની જરૂરિયાત રહે છે. એટલે કે આ 4 ઉત્પાદનના સાધનો ઉત્પાદન પ્રક્રિયામાં પોતાનો ફાળો આપે છે અને એ ફાળા બદલ આ 4 ઉત્પાદનના સાધનોને કેટલુંક વળતર મળે છે. એ વળતરને શું કહેવામાં આવે છે? એ વળતરને વહેંચણી અથવા તો એ વળતરને આવકની વહેંચણી કહેવામાં આવે છે. એટલે આધુનિક ઉત્પાદનમાં ઉત્પાદનના વિવિધ સાધનો ઉત્પાદનમાં પોતાનો ફાળો આપે છે. જુદા જુદા સાધનો, અહીંયા સાધનો એટલે બીજા સાધનોની વાત નથી કરવાની, આપણે 4 જ સાધનોની વાત કરવાની છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. એટલે ઉત્પાદનના જુદા જુદા સાધનો ઉત્પાદન કાર્યમાં પોતાનો જે ફાળો આપે છે અથવા તો પોતે જે ફાળો આપ્યો હોય એ ફાળાના પ્રમાણમાં એની વચ્ચે શું થાય છે? એની વચ્ચે આવકની વહેંચણી થાય છે. એને વહેંચણીનો વિભાગ કહેવાય. આ માટે ઉત્પાદનના દરેક સાધનને ઉત્પાદનમાંથી કેટલો ફાળો મળશે એનો આધાર કોના પર રહેલો છે? તો કે ઉત્પાદનના જુદા જુદા સાધનો વચ્ચે આવકની વહેંચણી અથવા તો ઉત્પાદનની વહેંચણી કઈ રીતે થશે એનો આધાર કોના પર છે? તો કે એનો આધાર સીમાંત ભૌતિક ઉત્પાદકતા ઉપર છે. એટલે કે જે સાધનની સીમાંત ભૌતિક ઉત્પાદકતા વધારે એને રાષ્ટ્રીય આવકમાંથી વધારે ફાળો મળે છે, અને જે સાધનની સીમાંત ભૌતિક ઉત્પાદકતા ઓછી એ સાધનને રાષ્ટ્રીય આવકમાંથી ઓછો ફાળો મળે છે. એટલે આ માટે ઉત્પાદનના જુદા જુદા સાધનો વચ્ચે રાષ્ટ્રીય આવકની વહેંચણી કઈ રીતે થાય છે એ આપણને કોણ સમજાવે છે? તો કે એ આપણને સીમાંત ભૌતિક ઉત્પાદકતાનો સિદ્ધાંત છે એ સમજાવે છે. અને સીમાંત ભૌતિક ઉત્પાદકતાના સિદ્ધાંતને આધારે રાષ્ટ્રીય આવકમાંથી જમીનને જે ફાળો મળે એને શું કહેવાય? ભાડું કહેવાય. જમીને ઉત્પાદન કાર્યમાં પોતે જે ફાળો આપ્યો એના બદલ જમીનને જે વળતર મળે એને શું કહેવાય? એને ભાડું કહેવાય. એટલે જમીનને ભાડું મળે. શ્રમિકે ઉત્પાદન કાર્યમાં જે ફાળો આપ્યો એના બદલ એને જે વળતર ચૂકવવામાં આવે એને શું કહેવાય?
વેતન કહેવાય. મૂડીએ ઉત્પાદન કાર્યમાં જે પોતાનો ફાળો આપ્યો એના બદલ એને જે મૂડીને વળતર ચૂકવવામાં આવે એને શું કહેવાય? વ્યાજ કહેવાય. અને નિયોજક જે ઉત્પાદન કાર્યમાં ફાળો આપે છે એને બદલ એને વળતર મળે છે એને શું કહેવાય? એને નફો કહેવાય. એટલે વહેંચણીના વિભાગમાં જમીનને ભાડા અંગેના જમીન માટેના જમીનને જે ભાડું ચૂકવવામાં આવે એમાં ભાડા માટેના સિદ્ધાંતોનો અભ્યાસ કરવામાં આવે છે. શ્રમિકને વેતન ચૂકવવામાં આવે એટલે વેતનના સિદ્ધાંતોનો ઉપયોગ અભ્યાસ કરવામાં આવે છે. મૂડીને વ્યાજ ચૂકવવામાં આવે એટલે વ્યાજ અંગેના ઘણા બધી સિદ્ધાંતો છે એ આપણે બીજા સેમેસ્ટરની અંદર ભણશું. તો વ્યાજ અંગેના સિદ્ધાંતોનો અભ્યાસ કરવામાં આવે અને નિયોજકને નફો ચૂકવવામાં આવે તો નફા અંગેના સિદ્ધાંતોનો અભ્યાસ આ વિભાગ હેઠળ કરવામાં આવે. નફાના પણ ઘણા બધી સિદ્ધાંતો છે જે આપણે બીજા સેમેસ્ટરની અંદર ભણશું. એટલે વહેંચણીના સિદ્ધાંતમાં જમીનના ભાડા અંગેના સિદ્ધાંતો, વેતન અંગેના સિદ્ધાંતો, વ્યાજ અંગેના સિદ્ધાંતો, નફા અંગેના સિદ્ધાંતોનો અભ્યાસ છે એ વહેંચણીના વિભાગમાં કરવામાં આવે છે. આ ઉપરાંત આ વિભાગની અંદર શબ્દ કંઈક ફેરફાર થયેલો છે. શ્રમનું શોષણ, શ્રમની સમાનતા વગેરે બાબતોનો અભ્યાસ પણ આ વિભાગની અંદર કરવામાં આવે છે. અને આપણો પાંચમો અને છેલ્લો વિભાગ છે અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર આપણે જોઈ રહ્યા છે. એમાં પહેલો વિભાગ કયો હતો? ઉત્પાદન વિભાગ. બીજો વિભાગ વપરાશ વિભાગ. ત્રીજો વિભાગ વિનિમય વિભાગ. ચોથો વિભાગ વહેંચણીનો વિભાગ. અને પાંચમો વિભાગ કયો છે? તો કે રાષ્ટ્રીય અર્થ વિધાન. રાષ્ટ્રીય અર્થ વિધાન એટલે કે સરકાર છે એ કેટલીક પ્રવૃત્તિઓ કરે છે. આવક મેળવવાની પ્રવૃત્તિ કરે છે, ખર્ચ કરવાની પ્રવૃત્તિ કરે છે. આ ઉપરાંત સરકાર પોતાની માલિકીના કેટલાક ઉદ્યોગો છે ચલાવતી હોય છે. લોકોના કલ્યાણ માટેના કાર્ય કરે છે. તો આ બધા બાબતોનો અભ્યાસ શેમાં કરવામાં આવે છે? રાષ્ટ્રીય અર્થ વિધાનમાં કરવામાં આવે છે. એટલે કે એને રાષ્ટ્રીય અર્થ વિધાન કહેવાય. સરકાર જે આર્થિક પ્રવૃત્તિ કરે એને શું કહેવાય? સરકાર જે કેટલીક આર્થિક પ્રવૃત્તિ કરે, આર્થિક આવક મેળવવાની, ખર્ચ કરવાની, લોકોના કલ્યાણ માટેની જે સરકાર પ્રવૃત્તિ કરે એને રાષ્ટ્રીય અર્થ વિધાન કહેવાય. જોઈએ આપણે એને વિગતવાર જોઈએ તો આધુનિક સરકાર, રાજ્ય એટલે કે અહીંયા સરકાર, રાજ્ય એટલે કોઈ પર્ટિક્યુલર રાજ્યની આપણે વાત કરતા નથી, પણ રાજ્ય એટલે અહીંયા કેન્દ્ર સરકારની વાત કરવાની છે, આખા દેશની સરકારની વાત કરવાની છે અને બધા દેશોની કોમન સરકારની અહીંયા વાત કરવાની છે. એટલે આધુનિક રાજ્ય માત્ર અથવા તો આધુનિક સરકાર માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કે દેશનું બાહ્ય રક્ષણ કરવાનું કામ કરતી નથી. પેલાના રાજ્ય હતા, પેલાની સરકાર હતી, કેવી સરકાર હતી? તો કે પોલીસ સરકાર હતી. એ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરતી હતી. જે રાજ્ય માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરતા હોય ને પોલીસ રાજ્ય કહેવાય. અને જે રાજ્ય છે એ લોકોનું કલ્યાણ કરવાનું કાર્ય કરતી હોય, કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે સાથે લોકોની કલ્યાણકારી પ્રવૃત્તિ કરતી હોય, એવા રાજ્યને કે એવી સરકારને કલ્યાણ રાજ્ય કહેવામાં આવે છે. એટલે કે આધુનિક રાજ્ય છે કલ્યાણ રાજ્ય છે. આધુનિક રાજ્ય માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કે દેશનું બીજા દેશથી રક્ષણ કરવાનું જ કામ કરતા નથી, પરંતુ તે અનેક પ્રકારની કલ્યાણકારી પ્રવૃત્તિઓ પણ હાથ ધરે છે, જેથી દેશના લોકોનું મહત્તમ કલ્યાણ કરી શકાય. આ પ્રવૃત્તિ હાથ ધરવા માટે થઈ અને રાજ્યએ શું કરવું પડે છે? તો કે ખૂબ મોટા પ્રમાણમાં ખર્ચ કરવો પડે છે. દરેક દેશ અત્યારે કલ્યાણ રાજ્ય છે એટલે દરેક દેશની સરકાર પોતાના દેશના લોકોનું મહત્તમ કલ્યાણ થાય એ માટે થઈને કેટલીક કલ્યાણકારી પ્રવૃત્તિ હાથ ધરે છે. પણ આ પ્રવૃત્તિ હાથ ધરવા માટે થઈને શું કરવું પડે છે? એને કેટલું ખર્ચ કરવું પડે છે. મિત્રો, તમે તાજેતરમાં જ કાલના પેપરની અંદર જોતા હશો કે અત્યારે વિધાનસભાનું ચોમાસું સત્ર હાલે છે.
તો એની અંદર તમે જોતા હશો કે કાલે જ એક જાહેરાત થાય કે ખેડૂતો માટે કેટલા કરોડ રૂપિયા, તો કે ખેડૂતો માટે 37 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી. શું થયું? આ એક પ્રકારની નાગરિકોના કલ્યાણ માટેની પ્રવૃત્તિ. જે વિસ્તારમાં વધારે વરસાદ થયો, પાક નાશ થયો, એ વિસ્તારના ખેડૂતો માટે કેટલા કરોડ રૂપિયા, તો કે 3700 કરોડ એટલે કે 3700 કરોડ રૂપિયાની ખેડૂતો માટે સહાય આપવા માટે જાહેરાત કરવામાં આવી. તો આ શું થયું કહેવાય? આ કલ્યાણકારી પ્રવૃત્તિ થઈ કહેવાય. અને કલ્યાણકારી પ્રવૃત્તિ માટે સરકારે શું કરવું પડે છે? મોટા પ્રમાણમાં ખર્ચ કરવું પડે છે. પણ હવે સરકાર એમને ખર્ચ કરી રાખે તો શું થાય? તો નાણાકીય કટોકટી ઊભી થાય. એટલે સરકારે મોટા પ્રમાણમાં ખર્ચ કરવું પડે છે. અને આ ખર્ચને પહોંચી વળવા માટે સરકાર શું કરે છે? તો કે આ ખર્ચને પહોંચી વળવા માટે સરકારે પણ ક્યાંકથી આવક મેળવવી પડે છે. અને સરકારે આવક ક્યાંથી મેળવે છે? તો કે સરકારે આવક દેશના લોકો પાસેથી જ મેળવે છે. શેના દ્વારા મેળવે છે? તો કે જુદા જુદા કર નાખીને, આવક વેરો નાખીને, સંપત્તિ વેરો નાખીને, જીએસટી નાખીને, કેટલાક બીજા કર, વસ્તુના ખરીદ વેચાણ ઉપર કર નાખીને. એટલે દરેક વસ્તુ આપણે ખરીદવા જાય ત્યારે એની પ્રાઇસ લખેલી હોય MRP, અને નીચે લખેલું હોય ફોર ઓલ ધ ટેક્સ. એટલે કે આ જે વસ્તુની MRP છે, કિંમત છે, એમાં સરકારે નાખેલા ટેક્સનો સમાવેશ થયેલો છે. એટલે સરકાર આ રીતે મોટા પ્રમાણમાં લોકોના કલ્યાણ માટે મોટા પ્રમાણમાં ખર્ચ કરે છે. પણ સાથે સાથે એ ખર્ચ કરવા માટે એને ઘણા નાણાકીય સાધનોની જરૂર પડે છે. એટલે એ નાણાકીય સાધનો પ્રાપ્ત કરવા માટે રાજ્ય અથવા તો સરકાર લોકો પર શું નાખે છે? જુદા જુદા પ્રકારના કરવેરા નાખે છે. આવક વેરો અને સંપત્તિ વેરો અને ઘણા બધી કરવેરાના, ભેટ બક્ષિસ વેરો અને ઘણા બધી કરવેરાના પ્રકાર છે. તો એ કર નાખે છે. અને ક્યારેક જો કરવેરા દ્વારા પણ સરકારના ખર્ચને પહોંચી વળી શકાય એમ ન હોય તો સરકાર શું કરે છે? બેંકો પાસેથી કે બીજા દેશ પાસેથી દેવું કરે છે, લોન લે છે. આ ઉપરાંત સરકાર છે પોતાના ઉદ્યોગો પણ ચલાવે છે. એટલે સરકાર નવા નવા ઉદ્યોગો સ્થાપી અને પણ આવક મેળવે છે. આ ઉપરાંત સરકાર છે નાણાં ઊભા કરી અને અથવા તો સરકાર છે આમ નાણાં મેળવી કરવેરા રૂપે દેવું કરીને કે બેંક પાસેથી લોન લઈને, વિદેશી દેવું કરીને, નવા નવા ઉદ્યોગ સ્થાપીને સરકાર છે એ નાણાં ઊભા કરે છે, નાણાં મેળવે છે. અને પછી શું કરે છે? પછી એ નાણાંનું ખર્ચ કરે છે. અને એની લોકોના કલ્યાણ ઉપર અથવા તો લોકોના આર્થિક જીવન ઉપર ઘણી બધી અસર થાય છે. જો સરકાર વધારે પડતો ટેક્સ નાખે તો દરેક વસ્તુના ભાવ છે એ વધી જાય છે. જો સરકાર ટેક્સ ઘટાડે તો વસ્તુના ભાવ પણ ઘટી જાય. એટલે કે સરકાર જે આવક મેળવવાની અને ખર્ચ કરવાની પ્રવૃત્તિ કરે એની અસર આપણા આર્થિક જીવન ઉપર એની ગાઢ અસર છે એ થતી હોય છે. એટલે આમ અર્થશાસ્ત્રમાં રાષ્ટ્રીય અર્થવિધાનના શીર્ષક હેઠળ રાજ્યની કે સરકારની આવક મેળવવાની પ્રવૃત્તિઓ, ખર્ચ કરવાની પ્રવૃત્તિઓ, સરકારનું દેવું, જાહેર દેવું, વિદેશી દેવું વગેરેની અસરોનો અભ્યાસ કરવામાં આવે છે, એની વિચારણા કરવામાં આવે છે. એટલે આમ રાષ્ટ્રીય અર્થવિધાનના શીર્ષક હેઠળ સરકારની ખર્ચ કરવાની પ્રવૃત્તિઓ, આવક મેળવવાની પ્રવૃત્તિઓ વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે. લોકોની કલ્યાણકારી પ્રવૃત્તિઓ વગેરેનો અભ્યાસ છે એ રાષ્ટ્રીય અર્થવિધાન શીર્ષક હેઠળ કરવામાં આવે છે. એટલે આમ આપણે અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર અહીંયા પૂરું કરીએ છીએ. 5 વિભાગમાં અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર છે વહેંચાયેલું છે. એકવાર ફરીથી 5 વિભાગ યાદ કરીએ તો ઉત્પાદન, ઉપભોગ, ઉત્પાદન, વિનિમય, વહેંચણી અને રાષ્ટ્રીય અર્થવિધાન. એટલે અર્થશાસ્ત્રના અભ્યાસ કાર્યમાં કે એના અભ્યાસ ક્ષેત્રમાં
આપણે જોયું એમ વ્યક્તિની ઉપભોગ, ઉત્પાદન, વહેંચણી તથા વિનિમયની વિવિધ પ્રવૃત્તિનો એની અંદર સમાવેશ થાય છે. આ માત્ર વિભાગ પાડેલા છે એનો અર્થ એવો નથી કે આ વિભાગ એકબીજાથી સ્વતંત્ર છે. આ વિભાગ શા માટે પાડવામાં આવેલા છે? તો કે અભ્યાસની સરળતા માટે એના અલગ અલગ વિભાગ પાડવામાં આવેલા છે. આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે આ વિભાગો એકબીજાથી સ્વતંત્ર નથી, પણ આ વિભાગો એકબીજાથી ના પૂરક છે, એટલે કે એકબીજા ઉપર આધારિત છે. જેમ કે આપણે ઉપભોગ કરવો હોય તો કયા વિભાગ ઉપર આધાર રાખવો પડે? ઉત્પાદન વિભાગ ઉપર આધાર રાખવો પડે. એવી જ રીતે આવક મેળવવી હોય, ઉપભોગ કરવો હોય તો આપણે આવક મેળવવી પડે. અને આવક વિભાગ છે કયા વિભાગ ઉપર આધાર રાખે છે? તો કે વહેંચણીના વિભાગ ઉપર આધાર રાખે છે. એટલે આમાં આ વિભાગો છે એકબીજા સાથે જોડાયેલા છે, એકબીજાથી સ્વતંત્ર નથી. આધુનિક ઉત્પાદનનો હેતુ વ્યક્તિની જરૂરિયાતને સંતોષવાનો છે. જો વ્યક્તિની જરૂરિયાતમાં ફેરફાર થાય તો એની અસર કોના ઉપર પડે? તો કે એની અસર ઉત્પાદન ઉપર પડે છે. કારણ કે આપણી જરૂરિયાત બદલાય તો ઉત્પાદન પણ બદલવું પડે છે. કારણ કે વ્યક્તિની જેવી જરૂરિયાત એવી વસ્તુની એ માંગ કરશે, અને જે વસ્તુની માંગ થશે એનું ઉત્પાદન થશે. એટલે વ્યક્તિની જરૂરિયાત બદલાતા એની અસર ઉત્પાદન ઉપર થાય છે. અને વળી આજે કોઈ વ્યક્તિ છે એ સ્વાવલંબી નથી, એટલે કે પોતે જ પોતાની બધી જ વસ્તુનું ઉત્પાદન કરી શકતો નથી. એટલે કઈ પ્રવૃત્તિ ઉદ્ભવે છે? વિનિમયની પ્રવૃત્તિ ઉદ્ભવે છે. અને વિનિમય માટે શેની જરૂર પડે છે? તો કે ખાવક નહીં, પણ અહીંયા આવક. વિનિમય માટે શેની જરૂર પડે છે? તો કે વિનિમય માટે આવકની જરૂર પડે છે. એટલે વિનિમય કોના ઉપર આધાર રાખે છે? વહેંચણી ઉપર આધાર રાખે છે. અને વહેંચણી સાથે વળી પાછું કોણ જોડાયેલું છે? તો કે વહેંચણી સાથે ઉત્પાદનના સાધનો જોડાયેલા છે. એટલે ઉત્પાદનના સાધનોને આવક મળે છે. ઉત્પાદન કરે છે ત્યારે આવક મળે છે. અને આ આવક વડે લોકો જુદી જુદી વસ્તુઓ અને સેવાઓ ખરીદી શકે છે. એટલે આમ ઉત્પાદન, વહેંચણી, વિનિમય અને ઉપભોગ, આ બધા વિભાગો છે એ કેવા છે? એકબીજા સાથે જોડાયેલા વિભાગો છે, સ્વતંત્ર વિભાગ નથી. એવી જ રીતે રાષ્ટ્રીય અર્થ વિધાન, એટલે કે રાષ્ટ્રીય અર્થ વિધાન એટલે સરકારની આર્થિક પ્રવૃત્તિઓ. સરકારની આર્થિક પ્રવૃત્તિ એટલે કે આવક મેળવવાની અને ખર્ચ કરવાની પ્રવૃત્તિ. એવી જ રીતે રાષ્ટ્રીય અર્થ વિધાન અથવા તો સરકારની પ્રવૃત્તિ છે એ કોના ઉપર અસર કરે છે? તો કે સરકારની પ્રવૃત્તિઓ છે એ ઉત્પાદન, વહેંચણી, વિનિમય અને વપરાશ અથવા તો ઉપભોગ ઉપર પણ અસર કરે છે. એટલે રાજ્ય અથવા તો સરકાર કરવેરા નાખે ત્યારે વ્યક્તિની આવક અને ઉપભોગ ઉપર એની અસર થાય છે, અથવા તો વપરાશ ઉપર એની અસર થાય છે. એટલું જ નહીં, એની કામ કરવાની ઈચ્છા ઉપર પણ અસર થાય છે, અને એની અસર કુલ ઉત્પાદન ઉપર થાય છે. આમ રાજ્ય પણ આર્થિક પ્રવૃત્તિ એટલે કે ઉત્પાદન અથવા તો રાષ્ટ્રીય અર્થ વિધાનનો વિભાગ છે એ પણ ઉત્પાદન, વિનિમય, વપરાશ અને વહેંચણી ઉપર અસર કરે છે. ઓકે, એટલે અહીંયા આપણે અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર છે એ પૂરું કરીએ. એના પછીનો પેલા યુનિટની અંદર આપણો પોઈન્ટ છે, એના પછીનો અર્થશાસ્ત્રના અભ્યાસનું મહત્વ. દરેક શાસ્ત્રના અભ્યાસનું કેટલું મહત્વ હોય છે, અને એ મહત્વને ધ્યાનમાં રાખી અને એનો અભ્યાસ કરવામાં આવતો હોય છે. અર્થશાસ્ત્રનું અહીંયા આપણે અર્થશાસ્ત્રના અભ્યાસનું મહત્વ જોવાનું છે. તો એ શું કામ આને અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ એ માટેના કેટલાક પોઈન્ટ છે, કેટલીક બાબતો છે એ રજૂ કરી શકીએ. તો એની અંદર પહેલો પોઈન્ટ છે આર્થિક જીવનને સમજવા માટે. અર્થશાસ્ત્રના મહત્વનો પહેલો પોઈન્ટ આર્થિક જીવનને સમજવા માટે. આર્થિક જીવન કોને કહેવાય?
તો કે વ્યક્તિની જે આવક મેળવવાની અને ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ છે એને કયું જીવન કહેવાય? એને આર્થિક જીવન કહેવાય. આપણે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરીએ, એના દ્વારા આવક મેળવીએ, એ આવક દ્વારા આપણે જુદી જુદી વસ્તુઓ છે એ ખરીદીએ, તો જે આ પ્રકારનું આપણું જીવન વ્યવહાર છે એને કયું જીવન કહેવાય? એને આર્થિક જીવન કહેવાય. અને આ આર્થિક જીવનને સમજવા માટે અર્થશાસ્ત્રનું જ્ઞાન છે, અર્થશાસ્ત્રના નિયમો, અર્થશાસ્ત્રના સિદ્ધાંતોનું જ્ઞાન છે એ મહત્વનું છે. તો પ્રોફેસર સેમ્યુઅલ્સન જણાવે છે કે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવાનું પ્રથમ કાર્ય એ છે કે આપણે જેની સાથે ખૂબ જ ગાઢ રીતે સંબંધ ધરાવીએ છીએ તેવી કેટલીક આર્થિક બાબતો સાથે અર્થશાસ્ત્રનો અભ્યાસ છે એ સંબંધ ધરાવે છે. દરેક વ્યક્તિ છે એ ગ્રાહક હોય છે, દરેક વ્યક્તિ છે એ ઉત્પાદક પણ હોય છે. એટલે અહીંયા દરેક વ્યક્તિ છે એ કોઈ ને કોઈ વસ્તુનું વેચાણ કરે છે અને દરેક વ્યક્તિ છે એ કોઈ ને કોઈ વસ્તુની ખરીદી કરે છે. એટલે આ પ્રકારનું આપણું જીવન છે એને આર્થિક જીવન કહેવાય. અને એની સાથે આપણે ખૂબ જ ગાઢ સંબંધ ધરાવીએ છીએ. અને આ જીવનને સમજવા માટે આપણે અર્થશાસ્ત્રનો અભ્યાસ છે એ ઉપયોગી છે. એટલા માટે જ પોલ સેમ્યુઅલ્સન જણાવે છે કે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવાનું પ્રથમ કારણ એ છે કે આપણે જેની સાથે ખૂબ જ સંબંધ ધરાવીએ છીએ, ગાઢ આપણા જીવનની સાથે જે ખૂબ ગાઢ સંબંધ ધરાવે છે એવી કેટલીક આર્થિક બાબતોનો, કેટલીક નહીં પણ બધી જ આર્થિક બાબતોનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરે છે. અને એને સમજવા માટે થઈ અને આપણે અર્થશાસ્ત્રનો અભ્યાસ કે અર્થશાસ્ત્રનું જ્ઞાન છે એ ઉપયોગી છે. એટલે કે આપણા જીવનને સ્પર્શતી કેટલીક મહત્વની સમસ્યાઓનો અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે, વિચાર કરે છે અને એ સમસ્યા સમજવા માટે થઈ અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવો જરૂરી છે અથવા તો અર્થશાસ્ત્રનો અભ્યાસ છે એ ઉપયોગી છે. દાખલા તરીકે એક ઉદાહરણે તો માનવી તેની આવક કેવી રીતે મેળવે છે, એ માણસ કેવી રીતે આવક વાપરે છે વગેરે પ્રશ્નો વ્યક્તિના જીવન સાથે ગાઢ સંબંધ ધરાવે છે. અને એનો અભ્યાસ કોણ કરે છે? તો કે એનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરે છે. કોઈ પણ વસ્તુ ખરીદવા જાય ત્યારે આપણે એની કિંમત જાણીએ છીએ. કિંમત જાણી અને પછી વસ્તુ ખરીદીએ છીએ. સામાન્ય રીતે કિંમત વધુ હોય તો અવેજી વસ્તુ આપણે ખરીદવાની કોશિશ કરીએ છીએ. આ બધું આપણે શેને કોણ સમજાવે? તો કે આ બધી બાબતો સમજવા માટે અર્થશાસ્ત્રનું જ્ઞાન જરૂરી છે. ઘણા લોકો છે એ અર્થશાસ્ત્રનું એટલું બધું જ્ઞાન ધરાવતા હોય છે કે શેર બજારના માધ્યમ દ્વારા લાખો રૂપિયાની આવક છે એ મેળવતા હોય છે. એટલે માણસે આવક કેવી રીતે મેળવી, કેવી રીતે વાપરવી વગેરે પ્રશ્નો છે વ્યક્તિના જીવન સાથે સંબંધ ધરાવે છે. અને એ અર્થશાસ્ત્રનો એક ભાગ છે અને અર્થશાસ્ત્ર એનો અભ્યાસ કરે છે. એટલે અહીંયા અર્થશાસ્ત્રનું જ્ઞાન વ્યક્તિના આર્થિક જીવનને સમજવા માટે અર્થશાસ્ત્રનું જ્ઞાન ઉપયોગી છે. એટલા માટે એ ગાઢ સંબંધ ધરાવે છે. વધારાના નાણાં હોય તો એ વધારાના નાણાં ક્યાં રોકવા? શેર બજારમાં રોકવા કે કોઈ ઉત્પાદકીય પ્રવૃત્તિમાં રોકવા કે કોઈ વસ્તુની ખરીદી, સોનું કે જમીન ખરીદી કરવા માટે રોકી અને ભવિષ્યમાં વધારે આવક મેળવવી કે એ બધું જ્ઞાન આપણને અર્થશાસ્ત્ર આપે છે. એટલે અર્થશાસ્ત્ર છે એના અભ્યાસનું મહત્વ રહેલું છે. બીજો અર્થશાસ્ત્રના મહત્વની અંદર બીજો પોઈન્ટ છે આર્થિક પ્રશ્નોને સમજવા માટે. આપણા કેટલાક આર્થિક પ્રશ્નો હોય છે
એ આર્થિક પ્રશ્નને સમજવા માટે અર્થશાસ્ત્રનું જ્ઞાન છે એ ઉપયોગી છે. વ્યક્તિની આર્થિક વર્તણૂક ઉપરાંત સમાજમાં જુદી જુદી વ્યક્તિ છે એ આર્થિક વ્યવહારમાંથી ઉદ્ભવતા પ્રશ્નોનો અભ્યાસ પણ અર્થશાસ્ત્ર કરે છે અને એને ઉકેલવા અર્થશાસ્ત્ર સહાયક કરે છે. કારણ કે આપણે જોઈ ગયા હતા અર્થશાસ્ત્ર શું છે, તો કે અર્થશાસ્ત્ર એક કલા છે. અને આપણે કલા કોને કહીએ છીએ, તો કે સમસ્યાને નિવારવા માટેની ઉત્તમ પદ્ધતિને આપણે કલા કહીએ છીએ. અને અર્થશાસ્ત્ર એક કલા છે એટલે માણસના વ્યક્તિના આર્થિક પ્રશ્નોનો અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે અને એ પ્રશ્નોને ઉકેલવામાં સહાયરૂપ થાય છે, ઉકેલવાની પદ્ધતિ બતાવે છે. દાખલા તરીકે ઉદાહરણ જોઈએ તો ઉત્પાદકો અને શ્રમિકો વચ્ચે ઝઘડા ઉદ્ભવતા હોય, વારંવાર હડતાલ પડતી હોય, તો શ્રમજીવીઓ વધુ વેતનની માંગ કરતા હોય, બોનસની માંગ કરતા હોય કે અન્ય સગવડોની માંગ કરતા હોય, તો આ પ્રશ્નોને સમજવા અને તેને ઉકેલવા અર્થશાસ્ત્રનો અભ્યાસ સહાય કરે છે. દરેક વ્યક્તિનો એક સમસ્યા છે, એક પ્રશ્ન છે કે મર્યાદિત આવક દ્વારા કઈ રીતે પોતાની અમર્યાદિત જરૂરિયાતો સંતોષવી અને કઈ રીતે મહત્તમ સંતોષ મેળવવો, એ દરેક વ્યક્તિનો આજે એક પ્રશ્ન છે. તો આ પ્રશ્નને સમજવા માટે અર્થશાસ્ત્ર આપણને જ્ઞાન પૂરું પાડે છે કે જુદી જુદી જરૂરિયાતો વચ્ચે આવકની વહેંચણી એવી રીતે કરવી કે જેથી દરેક જરૂરિયાતોનો દરેક જરૂરિયાતમાંથી મળતો સીમાંત તુષ્ટિ ગુણ અને દરેક જરૂરિયાત માટે ચૂકવવી પડતી કિંમત એ સરખી થઈ રહે, તો વ્યક્તિને મહત્તમ સંતોષ પ્રાપ્ત થાય છે. એટલે આ રીતે અર્થશાસ્ત્ર છે એ આવા પ્રશ્નો છે, આર્થિક જીવન સાથે પ્રશ્નોના ઉકેલ મેળવવા માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ જરૂરી છે. આવી બીજી અનેક આર્થિક સમસ્યાઓ જેવી કે આવક અને સંપત્તિની અસમાનતા, ગરીબી, બેરોજગારી, તેજી, મંદી, શોષણ વગેરે જેવી સમસ્યાઓ નો અભ્યાસ અર્થશાસ્ત્ર કરે છે અને એના ઉકેલો છે એ પૂરા પાડે છે. એટલા માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ છે એ આર્થિક પ્રશ્નોને સમજવા માટે અને એને ઉકેલવા માટે થઈ અને અર્થશાસ્ત્રનો અભ્યાસ ઉપયોગી છે. તો ઓકે, આ રીતે આપણે અહીંયા અર્થશાસ્ત્રના મહત્વની અંદર આપણે 2 પોઈન્ટ છે એ 2 પોઈન્ટ આપણે જોઈ ગયા. આપણે 2 પોઈન્ટ એની અંદર આપણે જોઈ ગયા. ઓકે, તમે રહેજો હજી પેલામાં, કારણ કે મારે તમારી હાજરી છે એ પૂરવાની છે. 33 જણામાંથી ને હજી પણ ખાલી માત્ર 12 જણા જોડાણા, હજી અડધા જણા પણ જોડાતા નથી. એટલે તમે જેની સાથે કોન્ટેક્ટમાં છો એને કયો કે વધારે ને વધારે લોકો છે એ જોડાય, કારણ કે તમારી ઓનલાઈન તમે જોઈ શકો અત્યારે હું ઓનલાઈન તમારી હાજરી પૂરું, જેના નામની નીચે જેને હું ઓનલાઈન હાજરી પૂરું એના નામની નીચે એટેન્ડન્સ આવતું જાય છે, તમે જોઈ શકો. એટલે વધારે ને વધારે લોકો જોડાય એ માટે થઈ અને તમે તમારા આસપાસના જે ઓળખીતા છે એને કહો કે વધારે ને વધારે લોકો છે વિદ્યાર્થી છે આમાં જોડાય. તમારે કોઈને કોઈ પ્રશ્ન હોય તો પૂછો, તમારા કોઈ પ્રશ્ન હોય તો રજૂ કરી શકો. તમે ન સમજાતું હોય કે બીજો કોઈ પ્રશ્ન હોય તો ટીમ બાબતમાં તો તમે પ્રશ્ન તમારા રજૂ કરી શકો. કોઈ પ્રશ્ન? કોઈને કોઈ પ્રશ્ન? ઉર્વિશાબેન, પાયલબેન, મિહિરભાઈ, દિલીપભાઈ, પિયુષભાઈ, લખન, હેતલબેન, ભૂમિકાબેન, જ્યોત્સનાબેન, વાસાબેન, હેમાંગીબેન, હેમાંગીબા, કોઈને કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો. ઓકે, નથી કોઈ પ્રશ્ન એમ ને? તો સારું, ફરી પાછા આપણે બુધવારે આવતીકાલે ફરી પાછા આપણે મળીએ 12:30. અત્યારે આપણો લેક્ચર છે એ પૂરો કરીએ. ઓકે, બધાનો આભાર, થેન્ક યુ.